એક રામાયણ વાંચતા કથાકાર પહેલી વખત વિદેશ ગયા. ત્યાંથી કથા કરીને પાછા આવ્યા ત્યારે એમણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. ત્યારે એ કોન્ફરન્સમાં આવેલા પત્રકારે એમને એક પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે તો ઘણા વખતથી રામાયણ વાંચો છો, રામાયણનો એવો કયો સદ્ગુણ છે કે જે તમે ઈચ્છો કે આજે દરેકે દરેક ભારતવાસીમાં એ હોય? કથાકાર 2 મિનિટ માટે મૌન થઈ ગયા અને પછી બોલ્યા કે કરુણા. એટલે પેલા પત્રકારે કહ્યું કે હા, સમજી ગયો, આપણી પાસે 500,000 રૂપિયા ખિસ્સામાં પડ્યા હોય અને કોઈ ગરીબ માણસ માગવા આવે તો 10 રૂપિયા એને આપીએ, એ જ ને? એ પેલા કથાકારે કહ્યું કે ના, એ નહીં. તો પત્રકારે પૂછ્યું કે તો તમે જ સમજાવો. એટલે કથાકારે કહ્યું એક ઉદાહરણ આપું છું તમને, એ સાંભળો. એક 10-12 વર્ષની છોકરી વહેલી સવારે એક રેસ્ટોરન્ટમાં જાય છે અને વેઇટરને બોલાવે છે અને પૂછે છે કે તમારી પાસે સૌથી સસ્તો આઈસ્ક્રીમ કયો છે? એટલે વેઇટરે કહ્યું કે વેનીલાનો નાનો કપ 10 રૂપિયાનો અને મોટો 15 રૂપિયાનો. છોકરીએ પોતાના પર્સમાં પૈસા ગણ્યા અને પછી કહ્યું કે નાનો કપ લાવો. વેઇટર કપ આપી ગયો અને છોકરી ખાવા લાગી. થોડી વાર પછી વેઇટર જ્યારે પૈસા લેવા આવ્યો ત્યારે પેલી છોકરીએ એમના હાથમાં 15 રૂપિયા મૂક્યા. વેઇટર જોઈ રહ્યો. છોકરી બોલી કે 10 રૂપિયા આઈસ્ક્રીમના અને 5 રૂપિયા હું તમને ટીપ આપું છું. કથાકારે કહ્યું કે હું આને કરુણા કહું છું. આપણી પાસે ઘણું બધું હોય અને આપણે કોઈને માટે કંઈક કરીએ, કોઈ ગરીબ માણસ માટે, તો એ દયા છે, કરુણા નથી. પણ આપણી પાસે ક્યારેક સાવ ઓછું હોય અને એમાંથી પણ આપણો ભોગ જતો કરી અને બીજા માટે કશું કરીએ, હું એને કરુણા કહું છું. આપણે બધા દયાળુ તો ઘણા, પણ કરુણાવાન કેટલા? વિચારજો. આજે બસ આટલું.